આનંદશ્રી નરેન્દ્રભાઈ અને ડોક્ટર વિરાય ભાવજી જય સ્વામિનારાયણ જય ચાંદા અમારો શેડ્યુલ તો બહુ ટાઈટ છે આજે સવારે 9 વાગે આચાર્ય મહારાજ નીકળ્યા પછી હું નીકળ્યો તો થોડું મોડું થયું આવતીકાલે બહુ મોટું મહાસંમેલન હતું જયપુરમાં આચાર્ય મહારાજ બહુ સુંદર આવ્યા હતા પણ મનમાં એવું હતું કે પોરબંદર જવું છે એમાં આજનો કાર્ય તો તમારો પૂજારી મહારાજ રાવવું પડે મારે ખાસ પૂજારીના કાર્યક્રમમાં લઈને આવ્યા છે મારા ભક્તો મનુષ્ય જન્મ દુર્લભ છે મનુષ્ય જન્મ મળ્યા પછી સત્સંગ મળવો એ દુર્લભ છે પોરબંદરમાં કેટલા બધા માણસો છે કેટલાને સત્સંગ મળ્યો જેમ ધંધો કરવો તો બધા જ કરે છે ધંધો એમાં પૈસા વાળા કેટલા છે એ મનુષ્ય જન્મ મળે એમાંથી સત્સંગી કેટલા સત્સંગ થયા પછી સત્સંગ થયા પછી ઘણું બધું કરવાનું છે એ ના થાય તો સત્સંગી થયા કે ન થયા એનો કોઈ અર્થ નથી તમે આખું વર્ષ મહેનત કરો અને દિવાળી આમ પ્રકાશ કરો હિસાબ જો નફો ના હોય તો આખા વર્ષની મહેનત પાણી એમાં આપણે સત્સંગી થયા પછી શું કરવું તો સ્વામી ભગવાન વિતરાગમાં લખ્યું છે સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ શું તો કે એમાં એકાંતિકપણું આવે તે એકાંતિક ભક્ત થાય જેને ભગવાનનો દ્રઢ આશરો હોય જેને ભગવાન સ્વામિનારાયણની દ્રઢ ઉપાસના હોય જેના જીવનમાં વ્યસન તો હોય જ નહીં પણ ધર્મમાં આગળ હોય અને જેને ભગવાનની નિષ્ઠા હોય જેનામાં વિરક્તિ હોય વૈરાગ્ય હોય જેનામાં આત્મા અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન હોય એવો હોય ને હરિભોગ કહેવાય એને સત્સંગી કહેવાય અને એવા સત્સંગી થવા માટે સત્સંગની બહુ જરૂર છે સત્સંગ વિના સત્સંગ થાય નહીં એટલે આપણા શાસ્ત્રો પછી રામાયણ હોય ભાગવત હોય ગીતા હોય સત્સંગી જીવન હોય કે વચનામૃત હોય દરેકમાં સત્સંગનો મહિમા લખ્યો છે તુલસીદાસે તો રામાયણમાં સત્સંગની પેલી ભક્તિ કીધી છે પ્રથમા ભક્તિ કર સંતન સંગા પેલી ભક્તિ સાધુનો સંગ સત્સંગ પાણી ન હોય તો શું થાય બોલો પાણી ન હોય તો પાણી હોય તો બધી પ્રકારના ફ્રૂટ બધી પ્રકારના અનાજ બધી પ્રકારના ફળ ફૂલ અને માણસનું જીવન બરાબર ને તો સત્સંગ છે એ પાણી છે સમજાય છે જેમ પાણીથી બધી પ્રકારના ફ્રૂટ બધી પ્રકારના અનાજ અને આમ જો લીલો લાગે હોય પાણી હોય તો પાણી ન હોય તો સૂકો ભટ્ટ ખેતર પડ્યું હોય એમ જેને સત્સંગ થાય ને એનામાં જ બધા રૂડાઓમાં આવે છે એનામાં ભક્તિ આવે એમાં ઉપાસના આવે નિષ્ઠા આવે સરળપણું આવે ધર્મ આવે વૈરાગ્ય આવે જ્ઞાન આવે બધા જ રૂડાઓ સત્સંગના માધ્યમથી આવે છે માટે સ્વામી ભગવાન શિક્ષાપત્રીમાં લખ્યું છે કે સત્સંગ અને ભક્તિ એ બે વિના તો વિદ્વાન હોય
પછી ભક્તિનો ઉદય થાય છે. ખેતરમાં બીજ તો પડ્યા જ છે, પણ પાણી પડે તો બીજ અંકુરિત થાય કે ન થાય? ખેતરમાં કાંઈ ન વાવો ને તોય પણ ઘાસ ને તમારી મગફળીના પીપળા હોય કે કપાસના પીપળા હોય ઉજાડીને ન રહીએ. પાણીનો યોગ થવો જોઈએ. પાણી મળે જેમ ઉગે એમ આપણને સત્સંગ થાય તો ભક્તિ ઉદય થાય. સત્સંગ વિના ભક્તિ ઉદય ક્યારેય ના થાય. એ ભક્તિ છે ને એ તો ભવજળ કરવાને માટે નાવ સમાન છે. નાવ નિષ્કુળાનંદ સ્વામી હરિભક્ત ગીતમાં લખ્યું છે, શ્રી ઘનશ્યામ નામ છે નામને સમાન. ભગવાનનું નામ ભક્તિ ભવસાગર કરવાને માટે નાવની સમાન છે. નાવ છે એ બહુ પૈસાવાળો હોય એને સામે કિનારે લઈ જાય એવું ખરું? પૈસા ન હોય ન લઈ જાય ખરો? નાવમાં બેસે પૈસાવાળો હોય તોય લઈ જાય, પૈસા ન હોય ગરીબ હોય તોય લઈ જાય. અચ્છા, નાવમાં એવું કહું કે ધર્મી હોય એને ન તારે, એને ઉડાડી દે, ધર્મી હોય ને તારે. એમાં ધર્મ વાળો બેસે કે ગરમી બેસે, બરાબર ને? સમજે છે ને? નાવમાં ધર્મ વાળો બેસે કે દારૂડીઓ બેસે, માંસાહારી બેસે. નાવ અને તારવાનો સ્વભાવ એ ભગવાનનું નામ ભક્તિ એ પાપી જે કોઈ કલ્યાણ ધર્મી જે કોઈ કલ્યાણ. હવે શાસ્ત્રમાં લખ્યું છે હરિનામ અને ભગવાનનું નામ લઈએ અને હૃદયમાં જે પ્રેમ થાય એનું નામ ભક્તિ. તમારા સગા સ્નેહી હોય ને એમાં તમારા અતિ વાલા કોઈ સામે મળે ને કેમ હૃદયમાં પ્રેમ અને ભાવ ઉભરાય. પછી એને તમારે કેવું પડે કે ભાઈ તારા માટે લાડવા બનાવવાના જેવા રાજ કેવું પડે. ઉનાળો તો મઠો બનાવી જ દઈ કારણ કે પ્રેમ છે. એમ જો આપણે ભગવાનનો મહિમા હોય, ભગવાન એ પ્રેમ હોય તો ભગવાનને રીતે શું ન થાય? બધું જ થાય. પ્રેમ જોઈએ. પ્રેમ વિના થાય નહીં. માટે ભક્તિ કરતા કરતા આપણા પ્રાણ છૂટે એ જ મનુષ્ય જન્મનું ફળ છે. સ્વામી ભગવાને મનુષ્ય જન્મનું ફળ લીધું છે. સાંભળો છો? બહુ બંગલા, ગાડીઓ, મોટર એ મનુષ્ય જન્મનું ફળ નથી. કારણ કે કાંઈ કામ નહીં થાય. અંતકાલે એ તમારે કામ લાગવાના નહીં. એક દંતો શ્વાસ થયેલો હોય, અંતકાળ આવી ગયો હોય, ત્યારે તમારી ગાડી કઈ કામ લાગે? ગાડી કામ ના લાગે, ભગવાન કામ ના લાગે, કઈ કામ ના લાગે. ત્યારે તો ભગવાન કરી નામ એ જ આપણે બધું કરી કોઈ બધું ના શકીએ. એક જ સંતો કહે છે ભાઈ, જ્યાં સુધી આપણું શરીર સારું છે ત્યાં સુધી ભક્તિ કરી લો, સત્સંગ કરી લો. એવી ભક્તિને સત્સંગ કરવાનું છે કે મૃત્યુ કાળને અફસોસ ના થવો જોઈએ કે મેં કંઈક કર્યું. હા, એટલે મૃત્યુ સમય એવો છે ગમે તેમ હોય, આખી દુનિયાને ગુજારનારા હોય એ પણ ગરજી ઉઠે. મૃત્યુ આવવાનું નહીં આવવાનું કેમ છે પણ મન નહીં આવે. આપણે માની બેઠા આપણે તો એમ જ છે કે આપણે તો જીવવાના છીએ. મૃત્યુ ભૂલાઈ ગયું. મૃત્યુ આવવાનું છે. આમાં જો ભગવાનના ભક્તને મૃત્યુ છે ને એ આનંદની ઘડી છે. તમારે અમેરિકા જવું તો આનંદ થાય કે ન થાય? વિઝા મળી હોય અને અમેરિકા જવાનું થાય તો કેવો આનંદ હોય. કારણ કે અમેરિકા જવું એ ભગવાનના ભક્તને મૃત્યુ આનંદ છે કે ભગવાનના ધામમાં જવું છે. કંઈ કરતા આનંદનો સુખ છે.
અવસર નહીં મળે, છૂટી ગયા તો ગયા. અને આવો અવસર આવ્યો છે આપણને તો બસ ભક્તિ કરો. કવિઓએ માગ્યું છે, ભગવાનના ભક્તે માગ્યું છે, સંતોએ માગ્યું છે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુ એવું માગું છું. ખરેખર આપણે માગીએ છીએ કે બોલવા ખાતર જો પૈસો મળતો હોય તો ભગવાન જોતા નથી. હા, પૈસો મળતો હોય તો ભગવાનની જરૂર નથી. પૈસો જરૂરી છે જીવન માટે, કલ્યાણ માટે નહીં. યાદ રાખજો, જ્યાં સુધી શરીર હશે ત્યાં સુધી પૈસો કામ લાગે, પછી પૈસો કામ લાગે નહીં. અને રિલાયન્સ કંપની કરના સાહેબ હોય ફાઉન્ડર ધીરુભાઈ અંબાણી પોતાની નજરે લોકો અત્યારે પેપર વાંચ્યા હોય કદાચ પેપરમાં આવ્યું હતું કે અબજોપતિનો માલિક ખાલે થઈ ગયો. વાંચ્યું તું પેપર? બોમ્બેની અંદર મજા આવી. એને જો મોટી કંપની હોય કેટલા બધા એને મીડિયા હોય, મીડિયાવાળા બધા હાજર માલિકો અબજોપતિનો માલિક હાલે હાથે ગયો. આપણે તો કંઈક લઈને જવું છું. અહીં તો ચેક લઈ આવવાનો ગામમાં રહે છે કરીએ ત્યારે કંઈક લઈ જવું છે. આપણું શરીરે ભેગું કર શું લઈ જશે? અહીંથી અમેરિકા જવાનો હોય ને આપણો રૂપિયો ત્યાં આવે તો શું કરવું પડે? રૂપિયાને ડોલરમાં ફેરવવા પડે. બરાબર ને? આપણી અહીંની સંપત્તિ અક્ષરધામમાં લઈ જવાય, લઈ જવાય. કઈ રીતે? તો ફેરવી નાખો. આપણી સંપત્તિ જેટલી ભગવાનને અર્થે, સંતને અર્થે, સત્સંગને અર્થે થાય, આપણું મગજ, આપણી આંખો, આપણા હાથ, શરીર એટલું ભગવાનને વપરાય તો લઈ જવાય. લેતા આવડવું જોઈએ, લઈ શકાય. હા, માટે અમે ગાડીમાં જ્ઞાન સ્વામી બાળસ્વામી જીવન ચિત્ર વાંચતા કથા વાંચતા તેમાં ગુણાતીતાનંદ લેખો કે બીજી કઈ ખબર પડે કે નહીં, આપણે તો ભગવાનને ચોકી જવા. નાનો બાળક કઈ ભય લાગે દોડીને માને ચોકી પર આપણને બીજી કઈ ખબર પડે કે ન પડે, ભગવાનને પકડી રાખ એટલું તો થાય ને. ભગવાનને પકડી રાખવા તેનો આશરો દૃઢ રાખવાનો, આશરો મજબૂત આશરો દૃઢ જોઈએ. મારા નિષ્ઠુરાનંદ છે હરિભર ગીતામાં બહુ સરસ લખ્યું છે. અચળ આશ્રયો પ્રભુ પ્રગટનો ભ્રમા, એવા જન્મ જે જગમાં તે પામે પરમ કલ્યાણ, તે પામે પરમ કલ્યાણ. કલ્યાણ જતું હોય તો અમારા નિષ્ઠુરાનંદ સ્વામી હરિભર ગીતામાં લખે છે ભગવાન આશરો જોઈએ, આશરો. મજબૂત છે. અને અમારો ભેંસુને બાંધો માટે કિલ્લો પડો જોયો છે કે જોયો? કિલ્લાનો વજન કેટલો હોય? લાકડાનો કિલ્લો વજન કેટલો હોય? બોલો કેટલો વજન હોય?
ભેંસને બાંધવા માટે ખોળે જોયો ખરું ને જોયો 500 કિલો નો યાર ત્યાં 500 કિલો 2 કિલો નો હોય આવું નાનો પડ્યો હોય કિલો કે લે ને બીજા કિલો 2 કિલો પણ 500 કિલો ભેંસને પકડી રાખે છે જ નહીં હા કેમ તો કિલો જ્યારે પડ્યો ત્યારે ખાડો વાળી પછી એમાં કિલોને ખોળે પછી પથરા નાખી રોડ નાખી ઊંધી કોશે ધરવે બરાબર ને દાદા હા અને એક કિલો પેલા હલાવે ખેડૂત હલતો હોય તો વળી પાસે બેચાર સાઈડમાં પથરા નાખી અને એને મજબૂત સાંભળજો આપણો શું બરાબર કિલોની ઠેકાણે આપણે છીએ જીવ નાનો એવો આટલો નાનો એ ભેંસની ઠેકાણે કાળ છે કાળ આ બધાને ઉખડી નાખી ગમે તેવો હોય ને પણ ભગવાનનો આશ્રય જો મજબૂત હોય તો કાળ જેવો કાળ પણ સામાન્ય માનવીને કાંઈ કરી શકતો નથી સમજાય છે આશ્રય મજબૂત છે એટલું કાંઈ ના આશ્રય મજબૂત સ્વામી ભગવાને વચનામૃતના આશરાવાળા ભક્તના લક્ષણો લખ્યા છે મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ એને મનમાં એમ થાય કે દુઃખના કારણે ભગવાન શ્રી કોઈ નહીં એટલે ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું છે અર્જુન સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ બધું છોડી દે મારા શરણે આવી ગયો અર્જુને પ્રશ્ન બહુ કીધા અને ગીતામાં પછી છેલ્લે ભગવાને કીધું અર્જુન તો આ બધું છોડી દે મારે શરણે આવી જા હું તારી યોગક્ષેમ વહન કરીશ તારી રક્ષા કરીશ મહાભારત યુદ્ધ ચાલ્યું 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું 18 દિવસે પાંડવોનો વિજય થયો કૃષ્ણ ભગવાન અર્જુનને કીધું અર્જુન રથમાંથી નીચે ઉતર અર્જુને પ્રશ્ન કર્યો કેમ પ્રભુ દરરોજ તો પહેલા તમે ઉતરો છો પછી હું ઉતરું ક્રમ કેમ બદલો ભગવાન કે હું કહું છું નીચે ઉતર અર્જુન તો વિશ્વાસુ ભક્ત ભગવાને કીધું એટલે રથમાંથી નીચે ઉતરો પછી કૃષ્ણ ભગવાને પેલા રથમાંથી કૂદકો માર્યો જેવો કૂદકો માર્યો પેલો રથ લાકડાનો ભોળા શનિ આકાશમાં વારણાએ ઉડી ગયો અર્જુનને આશ્ચર્ય થયું અર્જુને પૂછ્યું પ્રભુ આ સ્મૃતિ કઈ સમજાણું નહીં ત્યારે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે અર્જુન ભીષ્મના બાણથી દ્રોણના બાણથી કર્ણના બાણથી આ લાકડાનો રથ ત્યારનો સળગી ગયો તો પણ તારા માટે મેં રાખ્યો આ યુદ્ધ પૂરું થયું છોકરું બરાબર થઈ ગયું ત્યારે અર્જુનને ખ્યાલ આવ્યો આ યુદ્ધમાં વિજય થયો મારે લઈને નહીં પણ ભગવાનને લઈને મારા ભેગા ભગવાન ના હોત તો મારો વિજય ન થાય ભીષ્મ એવા પાણાવાળી હતા મહારથી હતા ભગવાન પરશુરામની સામે લડ્યા હતા ભગવાન પરશુરામના લડ્યા ભીષ્મ પિતાએ ભાઈ અર્જુનને જીતવા ના કશું સામે ભગવાન અને ભલે એને હથિયાર તો કર્યું પણ લગામ પરમાત્માએ દીધી ભગવાનના આપણા જીવનની લગામ પર ભગવાનને સોંપો તો શરીર છે ને રથ છે રથને જે ઘોડા જોયા હોય એમાં આ શરીર રૂપી રથને ઇન્દ્રિયો આમ કાન નાક આ બધી ઘોડા આપણી ઇન્દ્રિયો આ રથને ક્યાં લઈ જાય કઈ નક્કી રહ્યો આમાં ના અધર્મને માર્ગે લઈ જાય વિષ્ણુને માર્ગે લઈ જાય ઘોડા ગમે ત્યાં લઈ જાય એમાં શરીર રૂપી રથ છે ઇન્દ્રિયો રૂપી ઘોડા છે મન રૂપી લગામ છે પણ સારથી બુદ્ધિ છે આપણી લગામ બુદ્ધિના હાથમાં છે પ્રોબ્લેમ ન્યા આવે છે
સારથી ભગવાનને લગાડી દો. આપણી લગામ, મનની લગામ ભગવાનને સોંપી દઈએ તો આપણો રથ વિજયને માર્ગે થાય. બે પ્રસંગ એવા છે. એક અર્જુને ભગવાનને સારથી બનાવ્યા. બહુ સરસ કથા છે. મહાભારતનું યુદ્ધ થવાનું હતું એ પહેલા દુર્યોધન દ્વારિકામાં ભગવાન કૃષ્ણની પાસે આવે છે મદદ માટે. હા, એકબીજા દેશ લડતા હોય છે ત્યારે એકબીજા મદદ કરતા હોય છે. હા, તમને ખબર જ હોય અત્યારે યુક્રેન ઇન્ડિયા પર કરે છે યુદ્ધ. હા, તમને ખબર છે યુક્રેન ને રશિયા આમે આવે. પણ યુક્રેન હજી હાલતું નથી. આજે કેટલા વર્ષ થવા આવ્યું છે બધા? 2 વર્ષ કેમ હાલતું નથી ભાઈ? થોડીક અમેરિકા મદદ કરે. આજથી 5000 વર્ષ પહેલા એક આ રિવાજ જ હતો. એટલે દુર્યોધને કહ્યું કે મહાભારત યુદ્ધ થવાનું છે તો કૃષ્ણ ભગવાનની મદદ માટે જાઓ. તો દુર્યોધન દ્વારિકા પાંડવોને કે આપણી મદદ માટે જઈએ. એટલે અર્જુન પણ ભગવાનની મદદ માંગવા માટે આવ્યા. ભગવાન શું કામ? દુર્યોધન અભિમાની આ બધું સોંપો આમ જેમ અત્યારે ટેબલ પર દીધો અને ત્યાં આવી બેસી ગયો. ભગવાન બોલ્યા અર્જુન ભગત એટલે જે ભગવાનના પગ હતા આંગળ પગ કહીએ છીએ પાંગળ કાપલાની એ બાજુ બેઠા. ભગવાન જાય કે પેલી દૃષ્ટિ તો અર્જુન આવી પડે. અર્જુનને પૂછ્યું અર્જુન ક્યારે આવ્યો? શું આવ્યો છો બોલ? તો કે યુદ્ધમાં મદદ માટે આવ્યો છું. આખો દુર્યોધન પહોંચી ગયો પહેલા હું આવ્યો છું. મારે માગવું ભગવાનજી સાંભળો ચોખવટ કરી દો. એ બધી મારી નારાયણની સેના. ભગવાનની જે સૈન્ય હતું ને એનું નામ નારાયણ સેના. ભગવાન એક બધી મારી આખી નારાયણ સેના એક બધી હું એકલો. હું જેને તક કરીશ એ તક હું હથિયાર ધારણ નહીં કરું. આ મારી શરત. હવે તને જે ઠીક લાગે માગીએ. દુર્યોધને હું કહ્યું કે ભગવાનને ભેગા લઈ કરવો હું ત્યાં એ તો લડવું છે. હથિયાર ધારણ ન કરતા હું કામ નથી. આપણે પૂજા કરી છે. એટલે દુર્યોધને કીધું મારે તો નારાયણ સેના જોઈ છે. આપી દીધું. અર્જુન બોલતા હશે તો મારે તો તમારી જરૂર છે. મારે તો કઈ જરૂર નથી. તમે બધા ભગવાન કહે તારા હું આપીશ. અને પછી દુર્યોધન હરખાતો હસ્તિનાપુર જાય છે. ચિત્તોડ ભીષ્મ દાદા પાસે અને હરખાતા ભીષ્મ દાદાને કહે છે દાદા દાદા હું ભગવાન શ્રી કૃષ્ણની આખી નારાયણની સેના લઈને આવ્યો. આખી નારાયણ સેના આપતો. ભીષ્મ દાદાએ પ્રશ્ન કર્યો કે ભગવાન કોના કરો? તો દેવીએ શું કરો? તો મૂર્ખા તો હું લઈને આવ્યો. પણ સાંભળો ભગવાન દાદા ભગવાનજીના પક્ષમાં છે ને હથિયાર ધારણ નહીં કરે. ભીષ્મ દાદા કે તારા બાપને હથિયારની જરૂર નથી. આપણે મહાભારત યુદ્ધ તમે જોઈ રહી છે. ભગવાન હથિયાર ધારણ કર્યું નહીં તોય 11 ઓપ્શનની સેનાને હરાવી કે ના લઈ. અને અર્જુને શું કર્યું? રથની લગામ ભગવાનને સોંપી દીધી. બીજો પ્રસંગ આપણા સંપ્રદાયમાં દાદા ખાચરને લગ્ન મોટા કરવામાં ભગવાન સ્વામિનારાયણે બહુ આગ્રહ કર્યો દાદા ખાચરને. દાદા લગ્ન કરવાનું છે ત્યારે દાદા ખાચર કે મહારાજ તમે સંતો મારી જાનમાં આવો તો લગ્ન કરવું. મારે ક્યાં આવશું? અને મહારાજ દાદા ખાચરનું વેરલું બળદ ને રાસ ને લગામ ઉતે ચાલુ હોય. કથા બહુ સમજવા જેવી છે.
ઇન્દ્રિયો ભોળા છે, મન લગામ છે, આપણી લગામ બુદ્ધિના હાથમાં છે. બુદ્ધિની જગ્યાએ આપણે ભગવાનની હાથમાં લગામ મૂકવી જોઈએ. જો પછી જીવન કેવો સરસ ચાલે. તો કવિએ સરસ લખ્યું છે, अब सो पदिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. अब सो पदिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. बस तुम्हारा हाथમાં સોંપી દીધું. આપણે આપણું જીવન ભગવાનને સમર્પિત કરી દો. અને ભગવાનને સોંપી દેવું ને એને સમર્પણ કહેવાય. સમર્પણ. અને આધ્યાત્મિક માર્ગમાં સમર્પણ બહુ મોટી વાત છે. બહુ મોટી વાત છે. હા, સમર્પણ એટલે શું? તો શરીર નહીં, તો મન એ પણ ભગવાનને તો વધારાનું બહુ કામ છે. તો આપણે તો મન કેટલાય આવી છે. ભાગવતમાં કથા આવે છે, બહુ સરસ કથા આવે છે. ઉદ્ધવજી જ્યારે વ્રજ જાય છે, ગોકુળ જાય છે, ભગવાન કીધું કે લાવ ગોપીઓને સમજાવો અને ગોપીઓને શાંત કરો અને સાંત્વના આપો. ઉદ્ધવજી ના પાડે, પ્રભુ હું ભણેલો તો ગામડાની ગોપીઓ ભણ, મારી વાત સમજે નહીં, હું વેદાંતાચાર્ય, ધોતી બહુ ભણેલા વેદાંતાચાર્ય, એ મારી વાત સમજે નહીં. ભગવાન કે મારે જાઓ. એટલે ઉદ્ધવ જાય છે. ત્યાં બહુ લાંબી કથા છે. અને ત્યાં જઈને ઉદ્ધવે કીધું, ગોપીઓ બધી ભેગી થઈ. અને ઉદ્ધવે કીધું, ઉદ્ધવ કહે છે, ગોપીઓ હું મથુરાથી આવું છું, ભગવાન કૃષ્ણના સખા છું, મારું નામ ઉદ્ધવ છે અને ભગવાનનો સંદેશો લઈને આવ્યો છું. ગોપીઓ બધી હસવા લાગી. કામ કરવા ગયું. ઉદ્ધવને કીધું, હું ના પડતો તો ભગવાનને, મને મોકલવામાં આવી તો સમજે. અને ગોપીએ કીધું, ઉદ્ધવ આપણે ખબર છે કે શું કરવા હસીએ છીએ? તો કે ના. તે એમ કીધું કે હું ભગવાનનો સંદેશો લઈને આવું છું. તો સંદેશો સાંભળશે કોણ? કારણ કે અમારું મન તો કૃષ્ણ ભગવાન લઈ ગયા છે. અમારું મન કૃષ્ણ લઈ ગયા છે. આપણે મન વિના શું છે? વાતે આછી છે. આપણું મન બીજે હોય ને, તમે ખાતા હો તો હું ખાઉં છું તો ખબર ન હોય. તો એવું છે કે કહ્યું, તમે કોઈ મનના વિચારમાં હો, આંખ ખુલ્લી હોય, તમારી સામેથી કોક નીકળી જાય તો તમને ખબર ન હોય. ગોપી કે છે, ઉદ્ધવ તારો સંદેશો સાંભળશે કોણ? અમારું મન તો ભગવાન લઈ ગયા છે. અને ઉદ્ધવ સાંભળ, મન એક જ છે, 10-20 મન નથી. એટલે બીજું મન તારી વાત સાંભળે, મન એક જ છે, ભગવાન લઈ. કેટલી ઊંચી વાત કરી. હા, ગોપીએ પોતાનું મન ભગવાનને સમર્પિત કરી દીધું હતું. આપણે કેની હોપ્યું એને મન, અને એને મન સોંપો તો વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ લખે છે, કેટલાક વચનામૃત માનો કે સાચો થઈને માનો કે દેશમાં અસર રહેવા દઈએ નહીં. આવું સ્વામી ભગવાને કીધું. માટે મારા ભક્તો, બસ ભગવાને સમર્પિત થઈ જાઓ. સમર્પણ. જો કોઈ કન્યા હોય એ સમર્પણ થાય, બરાબર? ચાંદલા વિધિ કરે શું કરું? શું કહો છો તમે? બોલો ખરા? કોઈ નથી કહેવાય ચાંદલા વિધિ કેવું? બીજું કેવું? જલ દેવાનું. શીખવાડી દેજો. મારી
કેવા જમદેવાનું મને ખબર છે ચાંદના વિધિ કહેવાય, બેબીસાળ કહેવાય, ચાંદના વિધિ કહેવાય, જલ્દી કહેવાય, અને રૂપિયો અને નાળિયેર કુંદરીના ઘણું બધું છે. કન્યા હોય એ ભણતી હોય એની પાછળ એના બાપુ ના હોય કે ના હોય? હોય ને? સ્કૂલમાં ભણતી ત્યારે કેમ પાછળ શું નામ હોય? બાપુનું નામ હોય. એની સરનેમ એવું જુદી હોય ને. જેવું સપનું થાય, લગ્ન થાય અને બાપુનું નામ નીકળી જાય, કોનું નામ આવી જાય? ધણીનું નામ આવી જાય. બરાબર? પછી એનું ગામ બદલાઈ જાય કે ન બદલાય? હા, ગામ બદલાય કે ન બદલાય? બદલાય. હા, કુતિયાણા હોય તો પોરબંદર થઈ જાય. ગામ બદલાઈ જાય. ધણીનું પાછળ નામ આવી જાય. સરનેમ બદલાઈ જાય. બદલાય કે ના બદલાય? સરનેમ બદલાઈ જાય. સગા સંબંધી બદલાઈ જાય. બદલાય કે ના બદલાય? મા બાપ, સાસુ સસરા મા બાપ થઈ ગયા. બધું બદલાઈ ગયું. ગામ બદલાય, સરનેમ બદલાય, ગામ બદલાય. કારણ કે ધણી થઈ ગઈ હવે. ધણી આપણા ધણી સ્વામી ભગવાન છે. આપણે એના ત્યાં કઈ બદલાવું કે બધું બદલાવું જોઈએ ને? કાંઈ બદલાવું નહીં. બદલાઈ જવું જોઈએ. આખું જીવન બદલાઈ જવું. પછી ભગવાન આપણા સંતો આપણે હરિભક્તો પૂછી જવું તો આપણે ભગવાનને ત્યાં કહેવાય. ભાવદેવ કડી બહુ સરસ લખ્યું છે કે સત્સંગી થયા પછી આપણે ભગવાનનો ધણી તો સગા સંબંધી કોણ અમારા? સગાય મારા સત્સંગી નર નારી જો હેત હંમેશા હરિ ભક્ત તણા પરિવારમાં મળ્યા રે ઉજને મન ગમતા મહારાજ જો પુણ્ય ફેરા પૂર્વે ના આજવતારમાં અમારા સગા સંબંધી આ સંતોને ભક્તો છે. એમાં હેત રાખશો તો કલ્યાણ થશે. ભાગવતનો તૃતીય સ્કંદ કપિલ ભગવાને પોતાની માતા દેવહૂતિ પ્રત્યે કહ્યું છે કે જેવો પ્રસંગ, જેવું હેત દેહને દેહના સગા સંબંધી સાથે છે, એવો જ પ્રસંગ, એવું જ હેત ભગવાનને ભગવાનના સંતની સાથે થાય તો મોક્ષ દ્વાર ખુલ્લું થઈ જાય. ભાગવત બોલે છે પ્રસંગ ભજનમ કાશમાત્મના કવયો સવિદુ. આ શ્લોક બોલ્યા છે ભગવાન કપિલ ભગવાન. માટે ભલા ભક્તો બસ તો ધણી સફળ ધારવાનો છે. અત્યારે ચાંદો છે ઘણી પૂજા કરે છે. ચાંદો શેનો છે? સમજ તો ધણી કોઈ નથી. ચાંદો જેવો તેવો નથી હો, ભાગ્યનો ચાંદો. એકાદ તરીકે મારી વાણી વિરામ આપ્યો. મારે ભાલે રે ચાંદલિયો ભાલા ભાગ્યનો રે. મારે ભાલે રે ચાંદલિયો ભાલા ભાગ્યનો રે. સેંથો નીરભે સહાય એ તો યોટી
શ્રેષ્ઠ. તિલક છે ને ભગવાનના ચરણનું ચિહ્ન છે. અહીંયા ભગવાનનું ચરણ આપણા ઉપર હસ્તકે. એટલે શું? ભાગવતની કથા બહુ સરસ આવે છે. વામન ભગવાન પેલા બલિ મહારાજને યજ્ઞમાં આવે છે. ત્રણ પગલા પૃથ્વી આપે, એક પગલામાં ધરતી માટે દીધું, બીજા પગલામાં આકાશમાં આપી દીધું, બીજું પગલું ક્યાં મૂકવું મારા માથા ઉપર મૂકો. ભગવાન એના મૂકો આકારનો દસાવી દીધો. એટલે બલિરાજાએ ભગવાનની પ્રાર્થના કરી, પ્રભુ મારા માથાના વાળ આપના કોમળ ચરણોમાં વાગ્યા છે તો ક્ષમા કરજો. ભગવાન ઈશ્વર આટલું મેં કીધું થોડી નિર્માની છે. ભગવાન પ્રસન્ન થઈ ગયા. માલ બલિ મહારાજને કે ભાઈ પ્રભુ અત્યારે તમે જેવા દર્શન આપો છો એવા કાયમી દર્શન આપો. સ્વામી ભગવાન અચરજ કહે છે કે બલિ મહારાજ ભગવાન વામને તો બલિ મહારાજને ક્ષણવાર લાગ્યો, પણ બલિરાજાના ભક્તિને વસ્તે ભગવાન બંધાઈ ગયા. આજ સુધી હજી બંધાયેલા છે. ચરણ માટે આજે તિલક છે ને ભગવાનનું ચરણ છે. આપણા માથા ઉપર આપણા હૃદયમાં ભગવાનનું ચરણ ક્યાંથી ચાંદલો તિલક એની સાથે સરખણ થયું એની આ નિશાની છે. પૂજાના કરતા હોય તો કરજો, તિલક નો કરજો એવી ભલામણ. પોરબંદર પ્રવાસના આવવાનું થતું હોય છે. ધીમે ધીમે સત્સંગ વધતો પણ જાય છે. નદી જોઈએ એવો સત્સંગ જમાવટ નથી લેતો. સારો છે, ખૂબ સારો. એમાં બહેનોમાં સારો સત્સંગ છે, ભાઈઓમાં સત્સંગ બહુ ઓછો છે. ખબર નહીં હવે ભાઈઓને કંઈક શું કરીએ તો તમને સત્સંગ થાય? બોલો, એ દવા કરી એટલે રોજ મારી દીધી. આજે આવવાનું કારણ પૂજારી મહારાજ આજે બધાએ હરિભક્તોને જમાવે છે. અમે આવીએ હિરણભાઈ મારા જમવાનું એટલે આજે મને હિરણભાઈ ઘરે જમવાનું છે. હિરણભાઈની સેવા બહુ મોટી છે, બહુ મોટી સેવા છે. આ મંદિરને માટે સત્સંગમાં હિરણભાઈની સેવા બહુ મોટી સેવા છે. એસી નાખી દીધા છે. ઉપર હમણાં રિનોવેશન કર્યું, કલર કામ જ્યાં એવું સમય એવું હોય કાંઈ પણ જરૂર હોય તો ધીરેન્દ્રભાઈની સેવા બહુ મોટી છે. તમારા ભક્તોની ખૂબ ખૂબ આમાં બધાની સેવા રહેલી છે. બસ દિન પ્રતિદિન આપણો પોરબંદરનો સત્સંગ વધે એવા પ્રયાસ કરજો. ભદ્રાશ્રીની એક ભાવના છે. કાલે જ મેં કીધું 3-4 દિવસ અમારે પોરબંદરમાં તમારે આવી કથા કરવાની છે. અત્યારે તો પ્રોગ્રામ આજ છે, પણ જ્યારે મને સમય મળશે ત્યારે હું કહીશ તો ચોક્કસ આપણે કરીને ક્યારેક રાખશું. તો અત્યારે મારી વાણીને વિરામ આપું છું. જય ઘોષ સાથે મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન